નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે વોટ પરસન્ટેજ of 4,500 equal to 2025. એટલે કે આ 4500 ના એટલે કે 4,500 ના કેટલા ટકા બરાબર 225 થાય. 225 થાય એટલે કે 2025 થાય. 2025 થાય. 2025 થાય. 45%, 50%, 40% અને 47%. 45%, 50%, 40% and 47%. હવે આગળ આપણે આ 4500 ના કેટલા ટકા બરાબર આ 225 થાય તેને શોધવાનું છે. ફરીથી એકવાર વન્સ અગેન આપણે આ 4,500 ના આ 4,500 ના આ 4,500 ના કેટલા ટકા બરાબર આ 2025 થાય તેને શોધવાનું છે. તો આગળ અહેડ ફોરવર્ડ આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે આઝ્યુમ કરી લઈએ કે આ 4500 ના 8% બરાબર આ 225 થાય છે. આપણે માની લઈએ કે આ 4500 ના 8% બરાબર આ 225 થાય છે. એટલે આગળ માટે therefore આ 4500 ગુણ્યા x ના છેદમાં 100 થાય એટલે x ભાગ્યા 100 થાય. મતલબ કે આ 4,500 ના 4,500 આગળ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. ધેટ ઇઝ ઓફ ઇક્વલ ટુ ઇન્ટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. આગળ x% એટલે x ના છેદમાં 100 થાય એટલે કે x ભાગ્યા 100 થાય. x ભાગ્યા 100 થાય. ઇન શોર્ટ ટૂંકમાં ટકા એટલે છેદમાં 100 થાય. છેદમાં 100 થાય એટલે કે ભાગાકારમાં 100 થાય. ભાગ્યા 100 થાય. આગળ આ બરાબર આ 225 છે. આ બરાબર 225 છે. એટલે આગળ માટે therefore શું થાય તો જુઓ માટે આ x ના છેદમાં 100 બરાબર ઇક્વલ આ 225 ના છેદમાં એટલે ના ભાગ્યા આ 4500 થશે. આ 4500 થશે. ફરીથી એકવાર વન્સ અગેન આ x ના છેદમાં 100 બરાબર આ 225 ના છેદમાં આ 4500 થશે એટલે કે ભાગ્યા 4500 થશે. મીન્સ કે મતલબ કે આ ગુણ્યા 4500 આ બાજુ આવે એટલે બીજી બાજુ આવે એટલે બાજુ બદલે સાઈડ ચેન્જ કરે તો ધ્યાન ભાગ્યા 4500 થઈ જાય. ભાગ્યા 4500 થઈ એટલે કે ચિહ્ન બદલાઈ જાય. સાઇન ચેન્જ થાય એટલે કે
આ ગુણ્યાનું ભાગ્યા થઈ જાય, ધેટ ઇઝ ઇન્ટુનું ડિવાઇડેડ થઈ જાય, ઇન્ટુનું ડિવાઇડેડ થઈ જાય. હવે આગળ માટે therefore આ x બરાબર ઇક્વલ આ 20 છો 25 ના છેદમાં આ 45 છો ગુણ્યા 100 થાય. વધુ એકવાર આ x બરાબર આ 2045 ના છેદમાં આ 45 છો ગુણ્યા આ 100 થાય ઇન્ટુ 100 થાય. મીન્સ કે આ ભાગ્યા 100 આ બાજુ આવે એટલે બીજી બાજુ આવે એટલે બાજુ બદલે સાઈડ ચેન્જ કરે તો ધ્યાન ગુણ્યા 100 થઈ જાય, ગુણ્યા 100 થઈ જાય એટલે કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય એટલે કે આ ભાગ્યાનું ગુણ્યા થઈ જાય, ધેટ ઇઝ ડિવાઇડેડનું ઇન્ટુ થઈ જાય, ડિવાઇડેડનું ઇન્ટુ થઈ જાય. એટલે આગળ માટે therefore આ x બરાબર ઇક્વલ જુઓ માટે therefore આ x બરાબર ઇક્વલ શું થશે, શું થાય તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે, આ ડબલ ઝીરો એબો બિલો ડિલીટ થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કેવી રીતે હાવ તો જુઓ સીલો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 45 છો ને આપણે આ 45 ગુણ્યા 100 એમ લખી શકીએ, આ 45 છો ને આપણે 45 ગુણ્યા 100 એમ લખી શકીએ. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય, આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય, જેને ટૂંકમાં ઇનશોર્ટ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે, એબો બિલો ડિલીટ થઈ જશે એમ કહેવામાં આવે છે, સે કરવામાં આવે છે, ટલ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ 225 ને આ 45 વડે ભાગ આપવો પડશે, ધેટ ઇઝ 45 વડે ડિવાઈડ કરવું પડશે. તો જુઓ સીલો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ 45 ચોક 180 થાય, 45 ચોક 180 થાય, 45 ચોક 180 થાય. એટલે આગળ આ 202 માંથી 180 જાય તો આપણને 22 મળે, 22 મળે. આગળ આ 5 નીચે આવે એટલે આપણી પાસે 225 હોય, 225 હોય. એટલે આગળ આ 45 50 225 થઈ જાય, 45 50 225 થાય. એટલે કે આ 225 માંથી 225 ઘટે, બાદ થાય, સપરેટ થાય, માઇનસ થાય તો આપણને શેષફળ એટલે રિમાઇન્ડર 0 મળી જાય, 0 મળી જાય. ધેટ ઇઝ ભાગફળ એટલે કોષણ આ 45 થાય, 45 થાય. ધેટ ઇઝ આ 225 માં એટલે કે આ 225 ને આ 45 વડે 45 વડે 45 વારમાં ભાગ લાગશે, ધેટ ઇઝ 45 ટાઈમ્સમાં ડિવાઈડ થશે, 45 ટાઈમ્સમાં ડિવાઈડ થશે, 45 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે
આ 45 અને 45 નો, આ 45 અને આ 45 નો, આ 45 અને આ 45 નો, એટલે કે આ 45 અને આ 45 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 225 થાય, 225 થાય. બીજા શબ્દોમાં કહીએ તો 45 નો વર્ગ 225 થાય, 45 નો વર્ગ 225 થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 225 ના છેદમાં 45, એટલે કે આ 225 ભાગ્યા 45 બરાબર આ 45 થાય, 45 થાય, 45 થાય, 45 થાય, 45 થાય, 45 થાય. મતલબ કે આ આખાનું, આ હોલનું, આ સમગ્રનું સાદુરૂપ એટલે સિમ્પ્લિફિકેશન, સાદુરૂપ એટલે સિમ્પ્લિફિકેશન આ 45 થઈ, 45 થઈ. માટે therefore x બરાબર 45 થાય, that is x equal to 45 થઈ, x equal to 45 થઈ. મતલબ કે આ 45 ના 45% બરાબર 225 થઈ, 225 થઈ. આ 45 ના 45% બરાબર 225 થઈ, 225 થઈ. That is 45% of 4,500 equal to 2025 થઈ, 2025 થઈ. એટલે શું આ 45 આ 45 આ 45 તમારો સાચો જવાબ થાય, એટલે કે આ 45% તમારો સાચો જવાબ થાય, એટલે કે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે what percentage of 9,500 equal to 2,945, 2,945. એટલે કે આ 9500 ના, એટલે કે આ 9,500 ના કેટલા ટકા બરાબર 2945 થાય, એટલે કે 2945 થાય, 2945 થાય. 31%, 32%, 33% અને 34%, 31%, 32%, 33% and 34%. હવે આગળ આપણે v આ 9500 ના કેટલા ટકા બરાબર ઇક્વલ આ 2945 થાય તેને શોધવાનું છે. ફરીથી એકવાર once again આપણે આ 9500 ના કેટલા ટકા બરાબર આ 2945 થાય તેને શોધવાનું છે. તો ધ્યાન આગળ આપણે માની લઈએ કે આ 9500 ના 8% બરાબર આ 2945 થાય છે. આ 9500 ના 8% બરાબર 2945 થાય છે. એટલે આગળ માટે therefore
આ 9500 ગુણ્યા x ના છેદમાં 100 બરાબર આ 2945 થાય. આ 9500 ગુણ્યા x ભાગ્યા 100 બરાબર આ 2945 થાય. મતલબ કે આ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. ધેટ ઇઝ ઓફ ઇક્વલ ટુ ઇન્ટુ અન્ડરસ્ટાન્ડ કરવાનું હોય છે. આગળ અહેડ ફોરવર્ડ આ x ટકા એટલે x ના છેદમાં 100 થાય. મતલબ કે આ ટકા એટલે છેદમાં 100 થાય એટલે ભાગાકારમાં 100 થાય. એટલે આગળ માટે therefore શું થાય, શું થશે તો જુઓ. સૌપ્રથમ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. હવે આગળ આ x બરાબર ઇક્વલ આ 2945 ના છેદમાં આ 95 થશે. આ x બરાબર આ 2945 ના છેદમાં આ 95 થશે. આ 95 થશે. મતલબ કે આ ગુણ્યા 95 આ બાજુ આવે તો ભાગ્યા 95 થશે. એટલે ચિહ્ન બદલાય છે. એટલે કે આ ગુણ્યાનો ભાગ્યા થઈ જાય. આ ગુણ્યાનો ભાગ્યા થઈ જાય. એટલે કે ગુણ્યાનું છેદ થઈ જાય. ગુણ્યાનું છેદ થઈ જાય. ગુણ્યાનું છેદ થઈ જાય. એટલે આગળ માટે therefore આ x બરાબર ઇક્વલ શું થશે, શું થાય તો જુઓ. અહીંયા સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ધેટ આ 2945 ને આ 2945 ને આ 95 વડે ભાગ આપવો પડશે. 95 વડે ભાગ આપવો પડશે. 95 વડે ડિવાઈડ કરવું પડશે. 95 વડે ડિવાઈડ કરવું પડશે. તો જુઓ સીલો તેમાં સૌપ્રથમ અહીંયા 95 તારી 285 થશે. ફરીથી એકવાર સૌપ્રથમ 95 તારી 285 થશે. 285 થશે. 285 થશે. આગળ આ 294 માંથી 285 ઘટે. 285 ઘટે તો આપણને 9 મળે. 9 મળે. આગળ આ 5 નીચે આવે એટલે આપણી પાસે 95 હોય. 95 હોય. એટલે આગળ લાસ્ટમાં આ 95 એકુ 95 થઈ જાય. 95 એકુ 95 થઈ જાય. એટલે કે 95 માંથી 95 ઘટે તો આપણને શેષ એટલે શેષફળ એટલે રિમાઇન્ડર 0 મળી જાય. 0 મળી જાય. અર્થાત લિટરલી ભાગફળ એટલે કોષણ આ 31 થશે. 31 થશે. 31 થશે. મતલબ કે આ 2945 માં એટલે કે આ 2945 ને આ 95 વડે 31 વખતમાં ભાગ લાગશે. ધેટ ઇઝ 31 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 31 અને 95 એટલે કે 95 અને 31 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 2945 થાય. 2945 થાય. 2945 થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 2945 ના છેદમાં 95 એટલે કે આ 2945 ભાગ્યા 95 બરાબર આ 31 થાય. 31 થાય. મતલબ કે x બરાબર 31 થાય. ધેટ ઇઝ x ઇક્વલ ટુ 31 થાય. x ઇક્વલ ટુ 31 થાય. મતલબ કે આ 9500 ના 31% બરાબર 2945 થાય. આ 9500 ના 31% બરાબર આ 2945 થાય. ધેટ ઇઝ 31% of 9500 equal to 2945 થાય. 2945 થાય.
એટલે 100 એટલે 100 આ 31 આ 31 આ 31 આ 31 આ 31 તમારો સાચો જવાબ થાય. એટલે કે આ 31% તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ ત્રીજો સવાલ આ રીતનો છે કે what percent of 6550 equal to 1965 એટલે કે 6550 ના એટલે કે 6550 ના કેટલા ટકા બરાબર 1965 થાય. એટલે કે 1965 થાય. 1965 થાય. 31%, 30%, 28% અને 27%. હવે આગળ આપણે આ 6550 ના આ કેટલા ટકા બરાબર આ 1965 થાય તેને શોધવાનું છે. ફરીથી એકવાર આપણે આ 6550 ના કેટલા ટકા બરાબર આ 1965 થાય તેને શોધવાનું છે. તો આપણે માની લઈએ કે ધારી લઈએ સપોઝ કરી લઈએ કે આઝ્યુમ કરી લઈએ કે આ 6550 ના 8% બરાબર આ 1965 થાય છે. આ 6550 ના 8% બરાબર 1965 થાય છે. એટલે આગળ માટે એટલે કે therefore આ 6550 ગુણ્યા x ના છેદમાં 100 બરાબર આ 1965 થાય. આ 6550 ગુણ્યા x ના છેદમાં 100 બરાબર આ 1965 થાય. એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ સૌપ્રથમ આ 00 ઉપર નીચે કેન્સલ થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે કેવી રીતે હાવ તો જુઓ સીધું સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 6550 ને આ 655 ગુણ્યા 10 એમ લખી શકીએ. આ 655 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ 10 આ 100 માંના એક 10 સાથે કેન્સલ થઈ જશે. જેને ઇન શોર્ટ ટૂંકમાં 00 ઉપર નીચે કેન્સલ થઈ જશે એમ કહેવામાં આવે છે. સહી કરવામાં આવે છે, ટેલ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે. હવે આગળ આ x બરાબર ઇક્વલ આ 1965 ના છેદમાં આ 655 ગુણ્યા 10 થશે. આ x બરાબર આટલું થશે. કઈ રીતે તો જુઓ સૌપ્રથમ આ 1965 છે. આગળ આ ગુણ્યા 655 આ બાજુ આવે તો ભાગ્યા 655 થઈ. એટલે છેદમાં આવી જાય. મતલબ કે ચિહ્ન બદલાઈ જાય. એટલે કે ગુણ્યાનો ભાગ્યા થઈ એટલે છેદ થઈ જાય. આગળ અહેડ ફોરવર્ડ આ ભાગ્યા 10 આ બાજુ આવે તો ગુણ્યા 10 થઈ જાય. એટલે સાઈન
ચેન્જ થઈ જાય, એટલે કે આ ડિવાઇડેડનું ઇન્ટુ થઈ જાય, ધેટ ઇઝ આ ભાગાકારનું ગુણાકાર થઈ જાય, ભાગાકારનું ગુણ્યા ગુણાકાર થઈ ગુણ્યા થઈ જાય, ગુણ્યા થઈ જાય. એટલે આગળ માટે therefore આ x બરાબર x ઇક્વલ ટુ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 1965 ને આ 655 વડે ભાગ આપવાનો રહેશે, આ 655 વડે ડિવાઈડ કરવાનું રહેશે, આ 655 વડે ભાગવાનું રહેશે. એ સૌપ્રથમ એટલે આગળ અહીંયા સ્પષ્ટ છે કે it is clear that આ 655 તારીખ 1965 થશે. ફરીથી એકવાર અહીંયા દેખીતું સત્ય છે કે આ 655 તારીખ આ 1965 થશે, આ 1965 થશે. એટલે કે આ 655 અને 3 નો એટલે 3 અને 655 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 1965 થઈ, 1965 થઈ. ધેટ ઇઝ એટલે કે આ 655 ના 3 ગણા એટલે ટ્રિપલ એટલે ટ્રિપ્લેક્સ એટલે કે થ્રીફોલ્ડ એટલે કે થ્રાઇસ આ 1965 થઈ, 1965 થઈ. ઇન શોર્ટ ટૂંકમાં આ 1965 ના છેદમાં 655 એટલે કે આ 1965 ભાગ્યા 655 બરાબર 3 થાય, ઇક્વલ ટુ 3 થાય. એટલે આગળ આ 10 તારે 30 થાય, 30 થાય. એટલે કે આ 3 અને 10 નો એટલે 10 અને 3 નો ગુણાકાર આ 30 થાય, માટે x બરાબર 30 થાય. એટલે કે x ઇક્વલ ટુ 30 થાય, x ઇક્વલ ટુ 30 થાય. માટે therefore આ 6550 ના 30% બરાબર 1965 થાય, આ 6550 ના 30% બરાબર 1965 થાય, 1965 થાય. 30% of 6550 equal to 1965 થાય, 1965 થાય. એટલે આ 30 તમારો સાચો જવાબ થાય, એટલે કે આ 30% તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ છેલ્લો સવાલ આ રીતનો છે કે what percentage of 4560 equal to 1520? એટલે કે 4560 ના એટલે કે 4560 ના કેટલા ટકા બરાબર 1520 થાય, 1520 થાય, 1520 થાય, 1520 થાય, 1520 થાય. 30 1/3 એટલે કે 30 પૂર્ણાંક 1/3. આગળ 33 1/3 એટલે કે 33 પૂર્ણાંક 1/3. 32 પૂર્ણાંક 1/3. 27 1/3. 31/3%. 33 1/3%. 32 1/3%. 27 1 divided by 3%. 27 1 divided by 3%. હવે આગળ આપણે આ 4560 ના કેટલા ટકા બરાબર આ 1520 થાય તેને શોધવાનું છે. ફરીથી એકવાર once again આપણે આ 4560 ના કેટલા ટકા બરાબર આ 1520 થાય તેને શોધવાનું છે. તો ધ્યાન આપણે માની લઈએ કે આ 4560 ના એ ટકા
સ્મોલ a ટકા બરાબર આ 1520 થાય છે. આ 1520 થાય છે. આ 4560 ના a ટકા બરાબર આ 1520 થાય છે. એટલે આગળ માટે therefore આ 4560 ગુણ્યા આ a ના છેદમાં 100 એટલે a ભાગ્યા 100 બરાબર ઇક્વલ આ 1520 થાય. આ 4560 ગુણ્યા a ના છેદમાં 100 બરાબર આ 1520 થાય. મતલબ કે ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. ધેટ ઇઝ ઓફ ઇક્વલ ટુ ઇનટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. આગળ a ટકા એટલે a ના છેદમાં 100 થાય. a ભાગ્યા 100 થાય. મતલબ કે આ a નો a અને ટકા એટલે છેદમાં 100 થાય. ભાગાકારમાં 100 થાય. ભાગ્યા 100 થાય. ભાગ્યા 100 થાય. એટલે આગળ માટે therefore શું થશે? શું થાય? તો જુઓ સીલો સૌપ્રથમ આ 0 0 0 0 આ 0 0 આ 0 0 આ 0 0 આ 0 0 0 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આગળ આ a બરાબર આ 1520 ના છેદમાં આ 456 ગુણ્યા 10 થશે. ગુણ્યા 10 થશે. આ ગુણ્યા 10 થશે. ફરીથી એકવાર once again આ a બરાબર આ 1520 ના છેદમાં આ 456 ગુણ્યા 10 થશે. ગુણ્યા 10 થશે. મતલબ કે આ ગુણ્યા 456 આ બાજુ આવે તો ભાગ્યા 456 થશે. એન્ડ અને આ ભાગ્યા 10 આ બાજુ આવે તો ગુણ્યા 10 થશે. ઇન્ટુ 10 થશે. ઇન્ટુ 10 થશે. એટલે આગળ માટે therefore આ a બરાબર ઇક્વલ શું થશે? શું થાય? તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 1520 ને આપણે આ 152 ગુણ્યા 10 એમ લખી શકીએ. ફરીથી એકવાર આ 1520 ને આપણે આ 152 ગુણ્યા 10 એમ લખી શકીએ. આ 152 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 152 તારીખ 456 થશે. ફરીથી એકવાર આ 152 તારીખ આ 456 થશે. આ 456 થઈ જશે. મતલબ કે આ 456 માં એટલે કે આ 456 ને આ 152 વડે 3 વારમાં ભાગ લખી. ધેટ ઇઝ 3 ટાઈમ્સ માં ડિવાઈડ થશે. 3 ટાઈમ્સ માં ડિવાઈડ થશે. મતલબ કે આ 152 અને 3 નો એટલે 3 અને 152 નો ગુણાકાર આ 456 થાય. આ 456 થાય. આ 456 થાય. આ 456 થાય. એટલે કે આ 152 ના 3 ગણા ટ્રિપલેક્સ થ્રાઈસ આ 456 થાય. 456 થાય. 456 થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 152 ના છેદમાં 456 આ 152 ના છેદમાં 456 એટલે કે આ 152 ભાગ્યા 456 આ 152 ભાગ્યા 456 બરાબર છેદમાં 3 થાય. એટલે કે ભાગાકારમાં 3 થાય. છેદમાં 3 થાય એટલે ભાગાકારમાં 3 થાય. એટલે કે 1 ના છેદમાં 3 થાય. 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 એટલે કે 1 ભાગ્યા 3 થાય. 1 ભાગ્યા 3 થાય. 1 ભાગ્યા 3 થાય. આગળ આ ગુણ્યા છે. ઇન્ટુ છે. આગળ આ 10 ગુણ્યા 10 100 થાય. 100 થાય. 100 થાય. એટલે 10 અને 10 નો ગુણાકાર 100 થાય. એટલે આગળ માટે therefore આ a બરાબર આ 100 100
ના છેદમાં 3 થાય. ફરીથી એકવાર આ a બરાબર આ 100 એકુ 100 ના છેદમાં 3 થાય ભાગ્યા 3 થાય. એટલે આગળ માટે ધરપર આ a બરાબર 33 એકના છેદમાં 3 થાય. a બરાબર 33 એકના છેદમાં 3 થાય. મતલબ કે આ 33 તારીખ 99 થાય. 33 તારીખ 99 થાય. એટલે કે 33 અને 3 નો એટલે 3 અને 33 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 99 થાય. 99 આગળ 99 ને 1 100 થાય. 99 ને 1 100 થાય અને છેદમાં 3 ભાગાકારમાં 3 તો છેદ. મતલબ કે આ 100 ના છેદમાં 3 સાદો અપૂર્ણાંક છે, સિમ્પલ ફ્રેક્શન છે. એટલે આગળ આ સાદા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરવો પડે, એટલે કે મિક્સ્ડ ફ્રેક્શનમાં કન્વર્ટ કરવો પડે. એટલે શું આ સાદો અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકમાં એટલે કે મિક્સ્ડ ફ્રેક્શનમાં 33 એકના છેદમાં 3 થાય. એટલે 33 પૂર્ણાંક એકના છેદમાં 3 થાય. ધેટ ઇઝ 33 1/3 થાય. 33 1/3 થાય. માટે therefore a બરાબર 33 એકના છેદમાં 3 થાય. ધેટ ઇઝ a ઇક્વલ ટુ 33 1/3 થાય. 33 1/3 થાય. માટે therefore આ 4560 ના આ 33 એકના છેદમાં 3%. 33 એકના છેદમાં 3% બરાબર 1520 થાય. આ 4560 ના આ 33 એકના છેદમાં 3% બરાબર આ 1520 થાય. આ 33 1/3% of 4560 equal to 1520 થાય. 1520 થાય. એટલે શું આ 33 એકના છેદમાં 3 આ 33 એકના છેદમાં 3 તમારો સાચો જવાબ થાય. એટલે કે 33 એકના છેદમાં 3% સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ બી તમારો યોર સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.